શું તમને વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ખબર નથી પડતી? આઈ જાઓ, એક મિનિટમાં કરાવી દઈશ. વધુ ક્રિયાશીલ તત્વ સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરી પોતે તેનું સ્થાન લઈને નવું સંયોજન બનાવે તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા. A પ્લસ BC છે તમારી પાસે, BC નામનું એક સંયોજન છે, એ એકલું છે. તો અહીં આગળ B જે છે એ ઓછું ક્રિયાશીલ છે, A જે છે વધુ ક્રિયાશીલ છે. તો A B નું સ્થાન લઈ લેશે એટલે નવું સંયોજન તમારું બનવાનું છે AC અને B એકલું પડી જશે. તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા. Fe પ્લસ CuSO4 કરતા FeSO4 પ્લસ Cu એકલું પડી જાય છે. તો અહીંયા આગળ Fe જે છે એ વધુ ક્રિયાશીલ છે, Cu જે છે એ ઓછું ક્રિયાશીલ છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે Zn પ્લસ CuSO4 તો આપણને બનશે ZnSO4 પ્લસ Cu. તો આમાં તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે કયું વધુ ક્રિયાશીલ છે અને કયું ઓછું ક્રિયાશીલ તત્વ છે. આવી જો સાયન્સ ઇઝી ટ્રીક તમે જાણવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો.